आओ आओ जय भगवान जय भगवान जय ओशो जय ओशो जय भगवान जय ओछो जय ओछो जय हो जय बस बस ऊपर હવે ऊपर ऊपर રહેજો आओ તમને હું નદીનો કિનારો પણ બતાવું આ કેરી નદીનો કિનારો અને આ શિવાલય અને આ નદીની જોડે શ્રાવણ માસથી શરૂ થાય એટલે મહાશિવરાત્રી સુધી આ નદી છે ને 6 મહિના સુધી ખડખડ 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 ચાલુ હોય અને આ નદીનો જે અવાજ અને એની જે ગુંજાહટ છે એ આ સુમસાનની અંદર છે ને એટલી બધી લહેર લેતી હોય કે જેની કોઈ વાત ના પૂછો અને એનો એક વખત આનંદ તમે ઉઠાવવા માટે જરૂર પધારો. અહીંયા દીપડા પણ રાતે બેઠા હોય. આ અભયારણ્ય છે એક સરકારે બનાવેલું એક અભયારણ્ય છે. જય ભગવાન જય ભગવાન જય કનવાઈ જય ઠાકર આ શિવાલય છે આપણું. અહીંયા આગળ હું રોજ પૂજા પાઠ કરું છું અને અહીંયા જ રહું છું અને મને અહીંયા 10 વર્ષ થઈ ગયા છે. 10 વર્ષથી અહીંયા છું. હે મહાદેવ ઓમ મહાદેવ ઓમ ભોલેનાથ. અહીં સારા બધા કાર્ય થાય, સારા માણસો બધા આવ્યા છે અને ખૂબ ખૂબ સારું પ્રગતિ અને બધાને ખૂબ ખૂબ લાભ થાય, સારું મંદિર બને, બધાને સારામાં સારું શુભ કાર્ય થાય. ઓમ મહાદેવ. મારા પંડિત છે એટલે બધું કાર્ય સારું છે. હર હર મહાદેવ. ઓમ નમો શિવાય. કૂવો છે, આ નદી છે અને આ શિવાલય છે આપણું. આટલી મોટી વિશાળ જગ્યા છે, 4-4.5 વીઘામાં. અને એનું વાઇબ અને એક વાઇબ્રેશન અને એક ઉર્જા એટલી જબરજસ્ત છે કે હવે નેક્સ્ટ શિબિર જે આના પછી જે આ શિબિર ગઈકાલે પૂરી થઈ એના પછીની જે શિબિર છે એ હવે અહીં આગળ કરવામાં આવશે. અને પરિતોષભાઈ અહીં આગળ આવ્યા અને પરિતોષભાઈ પીરના મેં પહેલાં બી જાણ કરી હતી. પરિતોષભાઈ એનાથી બહુ પ્રભાવિત અને બહુ ખુશ છે, કેમ કે એમને તો વર્ષોનો અનુભવ છે કે ક્યાં કેવું ધ્યાન કરવું અને કેટલી ઉર્જા મેળવવી. અને આગળની જે નેક્સ્ટ શિબિર માટે છે ને તમને આના માટે એક ડેટ અને એક પેમ્પલેટ સાથે છે ને જાણકારી કરવામાં આવશે. આ બુદ્ધા હોલ છે અને આ બુદ્ધા હોલની અંદર એક સાથે 50 થી 60 લોકો
ધ્યાન બી કરી શકે, ઊંઘી બી શકે અને રહી બી શકે. આ બુદ્ધા હોલ નેચર માટે અને ધ્યાન માટે બહુ ઉત્તમ છે. આવો તમને હું બુદ્ધા હોલ બી બતાવું. આ બુદ્ધા હોલ છે, ધ્યાન માટે છે અને રહેવા માટે બી આની ઉપયોગિતા છે. અત્યારે અહીં ઘડી અમુક વસ્તુ આડીઅવળી પડી છે કે જેની ઉપયોગિતા અત્યારે નથી થતી અને અહીં ઘડી કોઈ અત્યારે હાલ આ હોલનો ઉપયોગ બી નથી. પણ જે તે સમયે આપણી શિબિર હશે એ ટાઈમે છે ને એકદમ નેટ એન્ડ ક્લીન અને ફર્સ્ટ ક્લાસ ચોખ્ખો હશે અને અહીંયા તમને એક આનંદ અલગથી લઈ શકશો. હરેક સંન્યાસી અહીંયા આવશે અને વારંવાર આવશે. એકવાર અહીં ગાડી એનો એ ઉર્જા મેળવશે એટલે એ એમના વગર શિબિરે પણ એક વખત તો એ જરૂર અહીં ગાડી આંટો મારવા આવશે એવી મને 100% ધારણા છે. આ સંડાસ બાથરૂમ છે, આ એક એટેચ બાથ છે, બાકી 4 બીજા છે એ સેપરેટ છે. 2 બાથરૂમ છે, 2 સંડાસ છે અને એક એટેચ બાથ છે. આ બી ફર્સ્ટ ક્લાસ છે, સુવિધા સારી છે, પાણીની વ્યવસ્થા છે. પાણી એ ગાડી ઉપર ટાંકામાં ચડી જાય છે, પાણી કૂવામાંથી ડાયરેક્ટ ઉપર જતું રહે છે મોટર દ્વારા. આ એક વિશાળ રસોડું છે અને આ રસોડું અહીંયા ગાડી બહેનો બધી બેસી અને 500થી 1500, 2000, 2500 માણસની રસોઈ બનાવી શકે છે અને એકદમ દેશી જમવાનું, સુસ્વાદુ ભોજન અને એ સુસ્વાદુ ભોજન સાથે તમારું ધ્યાન અને તમારી ઉર્જા, વાહ, એનો કોઈ એક અનેરો આનંદ હશે. અને એ ઘડી દેશી ભોજન ખાઓ અને લાકડા ઉપર બનેલું ગેસના ચૂલાના રાંધેલા ભોજન તો તમે બહુ ખાતા હશે. તો એક વખત દેશી સાંજા ચૂલાના તમે આનંદ ઉઠાવો. નમસ્કાર. હવે આ જગ્યા છે મેં તમને બતાવી અને આ જંગલનું વાતાવરણ છે. આ જંગલના વાતાવરણની અંદર હું છેલ્લા 10 વર્ષથી મજા લઉં છું અને આ મારી નાનકડી એવી કુટિયા છે. આની અંદર મારું નિવાસસ્થાન છે. હું અહીંયા આગળ કાયમ અહીંયા જ હોઉં છું. આ શિવાલય છે. આ શિવાલયની અંદર છે ને શિવની હું પૂજા કરું અને અહીંયા આગળ અમારા માલધારી બંધુઓ આવે અને પાવડું દૂધ આપતા જાય અને પક્ષીઓ અને પ્રકૃતિની વચ્ચે મારું જીવન છે. આ પ્રકૃતિ મને જીવાડી રહી છે અને હું અહીંયા આગળ એકલો જ રહું છું. નિર્જન એકાંતવાસની અંદર પક્ષીઓ, ઝાડવાઓ, નદીઓના ઝરણા અને વાતાવરણના ઉર્જા અને આ તમામ વસ્તુઓની વચ્ચે હું ઘેરાયેલો છું. એમણે મને ઘેરીને રાખ્યો છે. જય ભગવાન, જય ઓશો.